જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત છે. એક કુંભારનો ગધેડો કુવાની અંદર પડી ગયો. ગધેડાએ બહાર આવવાના ખૂબ જ પ્રયત્ન કર્યા, પરંતુ આવી શકતો નહોતો. છેલ્લે કુંભાર થાકી અને એવું નક્કી કર્યું કે આ ગધેડાને કુવાની અંદર જ પૂરી દેવો. છેવટે એને આજુબાજુના ગામના લોકોને બોલાવી અને કુવાની અંદર માટી પૂરવાનું નક્કી કર્યું. બધા અંદર માટી પૂરવા લાગ્યા. શરૂઆતમાં ગધેડો સમજી ગયો કે કુંભારનો ઈરાદો શું છે, પરંતુ તેણે મુસીબતમાંથી બહાર આવવાનો માર્ગ શોધી લીધો. શરૂઆતમાં તો તે ખૂબ જ ભોંક્યો, પરંતુ થોડી વાર પછી તેનું ભોંકવાનું બંધ થઈ ગયું. આ જોઈ અને કુંભારને નવાઈ લાગી કે ગધેડો કરે છે શું. જ્યારે તેને જોયું તો ખબર પડી કે ગધેડો પોતાના શરીર પર પડતી બધી જ માટીને શરીર હલાવી અને નીચે નાખી દેતો હતો, જેનાથી બહાર આવવા માટેનો માર્ગ બની જતો હતો. આ જોઈ અને ધીમે ધીમે ગધેડો જેમ જેમ માટી આવવા માંડી એમ એમ એ પોતે ઉપર આવતો ગયો અને છેવટે એ પોતે કુવામાંથી બહાર આવી ગયો. આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે ઘણી વખત આપણી સામે મુશ્કેલીઓ એટલી બધી હોય કે એમાંથી માર્ગ શું શોધવો એ આપણે ખબર નથી પડતી, પરંતુ જો એ મુશ્કેલીઓની અંદર જ સમજી વિચારીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ અવશ્ય મળી જાય છે.